નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંદિર વિદ્યાપીઠ તરગરા અને આપણી લાઈવ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ચાલો મિત્રો, આપણે 11મા ધોરણનો આ બીજો લેક્ચર આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો આ લેક્ચરને ધ્યાનમાં રાખી અને આપણે હવે આગળ વધવાનું છે. ઘણા બધા મિત્રો જે છે એ મને હોમવર્ક મોકલે છે મિત્રો. એમાં 2 મિત્રોનું હોમવર્ક મને આવ્યું છે, છતાં ધન્યવાદને પાત્ર છે કે મારો વિડીયો એ નિહાળતા અને સારી રીતે પોતે પોતાના પાઠ્યપુસ્તકની અંદર જોઈ અને પાકી નોટ પણ બનાવતા હોય છે. ચાલો મિત્રો, હવે આપણે પહેલા શ્લોક તો આપણે પૂરો કર્યો, પ્રાર્થનાના અનુસંધાને આપેલો હતો, પણ બીજો જ એ શ્લોક એ પ્રાર્થનાના અનુસંધાને જ આપણને એ મૂકેલો છે. તો બીજા શ્લોક ઉપર જતાં પહેલાં આપણે પહેલા શ્લોકનું પુનરાવર્તન કરી લઈએ. તો કે પહેલો શ્લોક જે છે એ આપણને અભય નિર્ભય રહેવાની વાત આપણને સમજાવે છે. કહે છે કે મિત્રવત્તા અભયમ, કે મિત્ર તરફથી અભય, અમિત્રાત અભયમ એટલે કે શત્રુ તરફથી અભય, જ્ઞાતાત અભયમ જાણેલી બાબતથી અભય, પરોક્ષાત અભયમ જે નજરે પડતું નથી તેનાથી અભય, પછી નક્તમ અભયમ કે રાત્રે અભય, દીવા અભયમ દિવસે અભય, સર્વે કે બધી, આશા એટલે કે દિશાઓ, મમ એટલે કે મારી, દિશા ભવંતુ કે દિશા એટલે કે સર્વે દિશાઓ મારી મિત્ર થાવ. આ મિત્રતાના અનુસંધાને અને આપણને ભયરહિત જીવન જીવવા માટેનો પહેલો શ્લોક આપણે ભણી ચૂક્યા. ચાલો હવે બીજા શ્લોક ઉપર જઈએ. તો બીજો શ્લોક એ પણ સંસ્કૃતની અંદર આપણને પ્રાર્થનાના અર્થની અંદર આપણને એ આપેલો છે. તો એ પ્રાર્થના લઈએ તો પ્રાર્થનાનો અર્થ શું છે? તો પ્રાર્થના એ પોતાના પુરુષાર્થ વડે, લઈએ આપણે મિત્રો, પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માંગણી. તો આ એ પ્રાર્થના તરીકે આપણે એ ઓળખીએ છીએ. તો ચાલો આપણે જેની પાસે પુસ્તક નથી એ આપણે મિત્રો એ શ્લોક પણ અહીંયા લખી શકે છે. તો બીજો શ્લોક આપણે જોઈએ, પછી આપણે દરેકનું એનું ભાષાંતર પણ કરીશું. તો બીજા શ્લોક પર જતાં પહેલાં આપણે લઈએ તો અગ્નિનય, પોતાની પાસે પુસ્તક હોય તો એ પોતે આમાંથી જોઈ પણ શકે છે કે અગ્નિનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ વાયુ નાની વિદ્વાન. આગળ લઈએ, બહુ લાંબો શ્લોક છે. યુયો દ્યસ્ય સ્મ જુનો હોરાણ મેનો ભૂષ્ટાંતે નમ ઉક્તિ વિધેમ. તો આ શ્લોક, બીજો શ્લોક એ આપણને એ આપેલો છે. તો ચાલો આપણે એના શબ્દાર્થ લઈએ. તો દરેક પોતે સંસ્કૃતની અંદર પણ પાઠ્યપુસ્તકની અંદર પોતે લખવાનું છે, નોટબુકની અંદર, અને એનું ભાષાંતર લખવાનું છે ને શ્લોક પણ લખવાનો છે. તો લઈએ અગ્નિ, પહેલો શબ્દ છે અગ્નિ. તો એ જવાબ બને છે અગ્નિદેવ. પછી નય, દરેક શબ્દનો અર્થ લઈએ. નય એટલે કે લઈ જાઓ. પછી છે સુપથા,
શબ્દ આપણે ક્રમ લઈએ. સુપથા એટલે કે સારા માર્ગે. રાય એટલે કે ધનની માટે. રાય એટલે ધનની માટે. અસ્માન શબ્દ છે તો અસ્માન એટલે અમને. તો અહીં આપણે પંક્તિ પૂરી થાય છે. તો આપણે લઈએ તો કે અગ્નિ, તો અગ્નિદેવની વિનંતીના અર્થની અંદર આપણે મૂકવાનું છે કે હે અગ્નિદેવ, અમને અસ્માન એટલે કે અમને ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. ભાષાંતર તમને કરું છું, પેલા શબ્દનો અર્થ લઈએ. પછી આવે છે વિશ્વાની. વિશ્વાની, તો વિશ્વાનીનો અર્થ બને છે કે ઘણા બધા. ઘણા બધા. પછી દેવ વાયુયાની, વાયુ નાની કે વાયુ નાની એટલે કે વિવિધ પ્રકારના જ્ઞાન. વાયુ નાની જેનો અર્થ બને છે કે વિવિધ પ્રકારના જ્ઞાન. પછી હવે આ પંક્તિ આપણે અહીં લગી પેલી પંક્તિ છે એનું ભાષાંતર પણ કરીએ આપણે છે. તો દરેક મિત્રો ભાષાંતર પણ તમે તૈયારી કરતા જ રહેજો. તો શબ્દ લઈએ કે હે અગ્નિદેવ, સંબોધન કરવાનું છે. હે અગ્નિદેવ, અમને અસ્માનમ એટલે કે અમને રાયે એટલે કે ધનને માટે. ધનને માટે સુપથા, સુ એટલે કે સારો, પથ એટલે કે રસ્તો, સુપથા એટલે કે સારા માર્ગે, ધનની માટે સારા માર્ગે. નય એટલે કે લઈ જાઓ. લઈ જાઓ. હવે વિશ્વાની દેવ, વિશ્વાની એટલે કે ઘણા બધા. વિદ્વાનમ એટલે કે વિદ્વાન. વાયુ નાની એટલે કે વિવિધ પ્રકારના જ્ઞાન. તો લઈએ કે વિવિધ પ્રકારના જ્ઞાનને, વિવિધ પ્રકારના જ્ઞાનને. વિદ્વાનમ એટલે કે જાણનારા. વિદ્વાનમ શબ્દ છે તો લઈએ આપણે અહીંયા વિદ્વાન એટલે જાણનારા. વિદ્વાન હોય તો એ પોતે દરેક વસ્તુને જાણતો હોય છે. કે વિદ્વાનમ એટલે કે વિવિધ પ્રકારના જ્ઞાનને જાણનારા. અહીંયા આપણે પૂરો કરીએ છીએ. પછી નીચેની પંક્તિથી આપણે શરૂઆત કરીએ. તો અહીંયા શબ્દ એ અલગ પડે છે કે યુયુ ધી વત્તા અસ્મત વત્તા જુ હુ રાણામ વત્તા એન. તો આપણે એના પણ આપણે અહીંયા શબ્દના અર્થ લઈએ છીએ. તો મિત્રો આટલું આપણે પહેલી પંક્તિ માટે યોગ્ય છે. આગળ લઈએ હવે કે યુયોધી વત્તા અસ્મન અસ્મન વત્તા જ હુ રાણમ. જો યુયોધી વત્તા અસ્મન વત્તા જહુરાણમ. યુયોધી શબ્દનો તો બને છે કે દૂર કરો. દૂર કરો. વત્તા અસ્મનમ એટલે કે અમને અથવા અમારાથી. વત્તા જહુરાણામ એટલે કે કુટિલ બંધનમાં. બંધનમાં નાખે એવું પાપ અથવા થયેલું પાપ. અહીં સુધી લઈએ કે યુયોધી એટલે કે દૂર કરો, અસ્મનમ એટલે કે અમારાથી, જહુરાણામ એટલે કે કુટિલ બંધનમાં થયેલું પાપ. તો આપણે અહીંથી બીજી પંક્તિમાં શરૂઆત કરીએ છીએ કે અમારાથી શબ્દ છે. અમારાથી જહુરાણામ એટલે કે કુટિલ બંધનમાં નાખે એવું પાપ. કુટિલ બંધનમાં નાખે તેવું પાપ થયેલું હોય તે. શબ્દ આખો લઈએ એવું છે. થયેલું હોય તે યુયોધી એટલે કે દૂર કરો. આ શબ્દ છે યુયોધી એટલે કે દૂર કરો. આખો શબ્દ છે કે યુયોધી એટલે કે દૂર કરો શબ્દ છે. અસ્માનમ એટલે કે અમારાથી
ચહુરાણમ એટલે કે કુટિલ બંધનમાં નાખે તેવું પાપ. હવે આપણે પ્રાર્થના કરવાની છે કે કોઈ પણ શરીરની અંદરથી આપણે એ કુટિલ બંધનમાં એટલે કે કોઈ પણ કારણથી આપણેથી થયેલું પાપ હોય તે આપણે દૂર કરવાની વાત કરી છે. હવે આપણે લઈએ ભૂઈષ્ટાંતે. તો એનો શબ્દ અર્થ એ આપણે નીચે જ લઈએ છીએ અહીંથી કે ભૂઈષ્ટાંતે જગ્યા નથી પણ આપણે છતાં ગમે ત્યાં ઉપયોગ કરીએ તો જોઈષ્ટાંતે એનો અર્થ બને છે કે વિસ્તૃત. ભૂઈષ્ટાંતે એટલે કે વિસ્તૃત. નમ એટલે કે નમન. અને ઉક્તિ એટલે કે વચન. ઉક્તિ શબ્દ અર્થ બને છે કે વચન. ઉક્તિ એટલે વચન અને વિધેમ એટલે કે કરીએ છીએ. અહીંયા શબ્દ લઈએ વિધેમ એટલે કરીએ છીએ. તો આનું આપણે ભાષાંતર લઈએ કે હવે શબ્દ ખ્યાલ આવી ગયો કે અમારાથી અસ્મનમ એટલે કે અમારાથી કુટિલ બંધનમાં નાખે તેવું પાપ થયેલું હોય તે યુયાધિ એટલે દૂર કરો. હવે આપણે લઈએ ભૂષ્ટાંતિ નમ યુક્તિમ એટલે કે તમારા વિસ્તૃત વચનને. તમારા વિસ્તૃત વચનને નમન કરીએ છીએ. નમન કરીએ છીએ. તો અહીં સુધી આપણો આ પહેલો બીજો શ્લોક જે છે એ થોડુંક ગૂંચવાણ જેવો શબ્દ છે કારણ કે લાંબો પણ એટલો છે, એના શબ્દો પણ એટલા બધા લાંબા છે એટલા માટે એનો શબ્દનો ઉપયોગ રહે છે. ચાલો હવે વ્યવસ્થિત આપણે ભાષાંતર પણ કરીએ છીએ કે અગ્નિ તો કે હે અગ્નિદેવ. શબ્દનો ભાષાંતર પણ છે કે અગ્નિદેવની વિનંતી કરવાની છે કે હે અગ્નિદેવ અમને અસ્માન એટલે કે અમને ધનને માટે રાયે એટલે કે ધનને માટે સુપથા સારા માર્ગે નય એટલે કે લઈ જાઓ. કે હે અગ્નિદેવ અમને ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. વિવિધ પ્રકારના જ્ઞાનને જાણનારા વિશ્વાને દેવ વાયુ અને વિદ્વાનમ કે વિશ્વાને એટલે કે ઘણા બધા શબ્દો બને છે કે ઘણા બધા વિવિધ પ્રકારના જ્ઞાનને આપણે શબ્દ બાકી રહી ગયો તો છતાં લઈએ કે ઘણા બધા. કે ઘણા બધા એક જ્ઞાન નહીં કારણ કે ઘણા બધા જ્ઞાનને જાણનારા અથવા વિવિધ પ્રકારના જ્ઞાનને જાણનારા વાય વિદ્વાનમ એટલે કે જાણનારા. આગળ લઈએ કે યુયોધી વત્તા અસ્મન વત્તા જુહુરણામ વત્તા એન. તો આપણે ખાલી લઈએ કે યુયોધી શબ્દનો બને છે કે દૂર કરો. અસ્મનમ એટલે કે અમારાથી જહુરાણમ એટલે કે કુટિલ બંધનમાં નાખે એવું પાપ. લઈએ કે અમારાથી કુટિલ બંધનમાં નાખે તેવું પાપ થયેલું હોય તે દૂર કરો અને તમારા વિસ્તૃત એટલે ભૂષ્ટાંત શબ્દ છે. ભૂષ્ટાંત એટલે કે વિસ્તૃત. નમ એટલે કે નમન. ઉક્તિમ એટલે કે વચન કે તમારા વિસ્તૃત વચનને અમે નમન કરીએ છીએ. વિધેમ શબ્દનો બને છે કે નમન કરીએ છીએ. છેલ્લી વાર લઈએ ખાતે સમજો કે અગ્નિ શબ્દ છે કે હે અગ્નિદેવ અમને અસ્માનમ એટલે કે અમને ધનને માટે રાય શબ્દ છે એટલે કે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. અમારું ધન જે છે એ યોગ્ય દિશામાં વપરાય અને યોગ્ય રીતે અમારે આ ધનનો ઉપયોગ થાય. અમે ધન કમાણી કરીએ છીએ પણ એ ધનનો ઉપયોગ ખરાબ રસ્તે ન થાય અને એનો ઉપયોગ સારા માર્ગે થઈ અને બીજાને યોગ્ય કામ આવે એવી રીતે એ વાપરવાની વાત પણ કરવામાં આવી છે. વિશ્વાની એટલે કે ઘણા બધા. આપણે તો ઘણા બધા જ્ઞાનને દેવ એટલે કે દેવ શબ્દ આવી ગયો. વાયુયાની એટલે કે વિવિધ પ્રકારના જ્ઞાનને વિદ્વાનમ એટલે કે જાણનારા. આ વાત એ માટે લાગુ પડે છે કે વિવિધ પ્રકારના જ્ઞાનને જાણનારા. આગળ લઈએ યોધી એટલે કે દૂર કરો. અસ્માનમ એટલે કે અમને. જુહુણામ એટલે કે કુટિલ બંધનમાં નાખી એવું પાપ. તો અમારાથી અસ્મનમ શબ્દ છે અહીંયા આપણે જોડુક શબ્દ પણ જોડ્યો અસ્મનમ કે અમારાથી કુટિલ બંધનમાં નાખે તેવું પાપ થયેલું હોય તે દૂર કરો. યુયોથી શબ્દનો બને છે કે દૂર કરો. ભોષ્ટાંતે એટલે કે વિસ્તૃતમ એટલે તમારા વિસ્તૃત વચનને નમન કરીએ છીએ. ચલો આટલું લખી નાખો તમારા બાકી બુકની અંદર લખો તો પણ કાંઈ વાંધો નથી. પછી આગળ નોટબુકમાં તો ખાસ દરેકે નોટબુકની અંદર લખવાનું છે જ તે મિત્રો, એટલે દરેકે વિદ્યાર્થીઓ લખવાનું છે.
થોડુંક લાંબો શ્લોક હતો એટલા માટે એના શબ્દો થોડાક લાંબા છે, બોર્ડની અંદર સમય એવા ન હતા એટલા માટે આપણે એને ઉપયોગ કરેલો હતો. ખાસ મિત્રો આ પણ પરીક્ષાની અંદર આપણે શ્લોક ભાષાંતરની દ્રષ્ટિએ પૂછાય છે એટલે દરેકે યાદ રાખવાનું છે. ફરીવાર આપણે લઈએ છીએ મિત્રો, ખાસ તમે લખતા જાઓ અને પોતાની સાથે રાખતા જાઓ કે હે અગ્નિદેવ, અમને ધરને માટે સારા માર્ગે લઈ જાઓ. વિવિધ પ્રકારના એટલે કે ઘણા બધા વાયુયાની એટલે કે ઘણા બધા વિશ્વાની એટલે કે ઘણા બધા વાયુયાની એટલે કે વિવિધ પ્રકારના જ્ઞાનને જાણનારા અમારાથી કુટિલ બંધનમાં નાખે તેવું પાપ થયેલું હોય તે યુયોધી દૂર કરો અને તમારા વિસ્તૃત વચનને નમન કરીએ છીએ. જો લખાઈ ગયું હોય તો આપણે થોડીક રાહ જોઈએ, પછી આપણે બીજા શ્લોક ઉપર જઈએ છીએ. ચલો આપણે લઈએ આગળ. ચલો બીજા શ્લોક ઉપર જઈએ. સંગઠનની ભાવનાનો જેને શબ્દ બને છે કે સંજ્ઞાન, તો એ સંજ્ઞાન લઈએ. સંજ્ઞાન શબ્દનો અર્થ પણ એ જ થાય છે કે સંગઠનની ભાવના. સંગઠન એટલે શું? તો સંગઠન એટલે એકજૂટ થઈ અને કાર્ય કરવું, જે આપણે 10મા ધોરણમાં હતા, જેનો આપણે પહેલો શ્લોક સમવદધ્વમ કે સાથે મળીને બોલો. આપણે સાથે જો મળીને કાર્ય કરશું તો જ એ જીવનની અંદર એ આપણી આવનારી મુશ્કેલીઓનો સામનો પણ વહેંચીને આપણે કાર્ય કરતા રહીશું. તો આવી બાબતને ધ્યાનમાં રાખી સાથે મળીને કાર્ય કરવાની વાત એ આપણને કરવામાં આવેલી છે. તો આ બાબતની ઘણી બધી 10મા ધોરણમાં તમે હતા ત્યારે આપણે વાત પણ કરી લીધી. તો આપણે એ સંગઠનની ભાવનાનો લગતો એ શ્લોક જે છે એ આપણે એને લઈએ. તો છે કે સમાનો મંત્રમ, જ્યાં શ્લોક લખું છું મિત્રો તમારી પાસે એ નોટબુકની અંદર પણ એ લખી રાખજો. ત્રીજો શ્લોક છે કે સમાનો મંત્ર સમિતિ સમાની. સમિતિ એટલે કે સભા, જેનો અર્થ બને છે કે સમિતિ સમાની. સમિતિ સમાની. સમાનમ મનઃ, સમાનમ મનઃ, સમાનમ મનઃ સહ ચિત્તમેષામ, સહ ચિત્ત મે શ્યામ. નીચેની પંક્તિ લઈએ આપણે. સમાનમ મંત્રમપી, સમાનમ મંત્રમપી મંત્ર એવ મંત્ર એવ સમાનેન વો, સમાનેન વો હવિષા જુહોમી, હવિષા જુહોમી. તો શબ્દાર્થ લઈએ મિત્રો. શબ્દાર્થને પણ સાથે સાથે લેતા જઈએ. શબ્દાર્થ જે છે એ પણ તમારે નોટબુકની અંદર લખવાના છે. તો સમાનો શબ્દ છે, તો સમાનો એટલે કે એક સમાન. સમાનો શબ્દને લઈએ કે એક સમાન એટલે એક સરખો, એક સરખો. મંત્ર એટલે કે વિચાર.
મંત્ર એટલે વિચાર. સમિતિ શબ્દ છે, પહેલા શબ્દના અર્થ લઈએ, પછી એટલે કે સભા. પછી લઈએ સમાની એટલે કે એક મત, શબ્દ અલગ બને છે. સમાની એટલે કે એક મત. ચિત્ત મેષામાં શબ્દ છે, ચિત્ત મેષામ એટલે કે એક ચિત્ત સમાન, એક ચિત્ત સમાન એટલે કે ચિત્ત એટલે કે મન. પછી મંત્ર એ શબ્દ છે આપણે, મંત્ર એટલે કે માન્ય રાખું છું. આવા શબ્દના અર્થ એ અલગ અલગ એ જોડાતા હોય છે. વહ એટલે કે તમારા સૌના, તમારા સૌના. હવિષા, હવિષા એટલે કે હોમ દ્રવ્ય વડે, હોમ દ્રવ્ય વડે. અને છેલ્લે છે જુહોમી, જુહોમી એટલે કે હોમ કરું છું. ચાલો હવે ભાષાંતર લઈએ. તો ભાષાંતર શબ્દ લઈએ કે સમાનો મંત્રમ, સમિતિ સમાની, સમાનમ મનમ સહ ચિત્ત મેષામ, સમાનમ મંત્રમભી મંત્ર એ વહ, સમાનેન વો હવિષા જુહોમી. તો સમાનો એટલે કે એક સરખો, મંત્ર એટલે કે વિચાર, વિચાર એટલે કે આપણો એક સરખો વિચાર. આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ તો આપણે એકલા કાર્ય થઈ શકતું નથી, એના માટે દરેકનો વિચાર એ જરૂરી બનતો હોય છે. એને આપણે વિચારને માન્ય રાખીને એ આપણે એ કાર્યને આપણે પૂરું કરતા હોઈએ છીએ. તો આપણે એક સમાન શબ્દ લઈએ છીએ. તો આ શબ્દનું શું બને છે, તો આપણે ભાષાંતર લઈએ કે તમારા સૌના વિચાર. આપણે સાથે જોડવાનું છે કે તમારા સૌના વિચાર એક સરખા થાઓ, સૌના વિચાર એક સરખા થાઓ. તો અહીં સુધીનું આપણે ભાષાંતર બન્યું કે તમારા સૌના, એકના વાત નહીં, જેટલું આપણું ગ્રુપ છે, જેટલું સંગઠન જે છે એની ભાવનાની વ્યક્ત કરતા સંજ્ઞાન શબ્દ આપણે મૂકેલો છે. એટલે કે તમારા સૌના વિચાર, મંત્રમ એટલે કે વિચાર, સમાનો એટલે કે એક સરખા થાઓ, કે તમારા સૌના વિચાર એક સરખા થાઓ. હવે સમિતિ એટલે કે સભા, સમાની એટલે કે એક મત થાઓ, એટલે કે તમારી સભા, જે આપણે સભાની અંદર જોડાતા હોઈએ દરેક બાબતોની અંદર, કે તમારી સભા, સમિતિ એટલે કે સભા એક મત થાઓ. અલગ અલગ મત દર્શાવવામાં આવે છે તો એ કોઈ પણ કાર્ય સફળ થશે નહીં. એટલા માટે મન અલગ અલગ હોવા જોઈએ, પણ મતભેદ અલગ અલગ હોવા જોઈએ નહીં. મતભેદ તો એક સરખો જ એ ન થવો જોઈએ. એટલે કે મત એ એક સરખા બાબતની અંદર આપણને મૂકેલું છે. ફરીવાર લઈએ કે સમાનો મંત્રમ, કે તમારા સૌના વિચાર, મંત્રમ એટલે કે વિચાર, સમાનો એક સરખા થાઓ, સમિતિ એટલે કે સભા, સમાની એટલે કે એક મત, તમારી સભા એક મત એ થાઓ, સમાનમ મનઃ સહ ચિત્ત મેષામમ. નીચેથી લઈએ આપણે તો એનું થાય છે કે આ બધાનું, જે શબ્દ છે આ બધાનું, ચિત્ત, ચિત્ત એટલે કે મન, એ પણ છે એક સરખું થાવું, સમાનમ કે એક સમાન થાવું, કે આ બધાનું ચિત્ત એક સમાન થાવ. તો એ રીતની વાત લઈએ. ફરીવાર લઈએ કે તમારા સૌના વિચાર, સમાનો મંત્રમ, એક આ બે શબ્દનો ઉપયોગ આખા ભાષાંતર માટે એ વધારાના શબ્દો લઈને આપણે મૂકવામાં આવ્યો છે કે તમારા સૌના વિચાર એક સરખા થાઓ, સમિતિ સમાની કે તમારી સભા એક સરખી થાઓ અથવા એક મત થાઓ, સહચિત્ત મેષામ મનમ એટલે કે આ બધાનું ચિત્ત એક સરખું થાઓ, સમાનમ મંત્રભવી. નીચેથી પંક્તિથી લઈએ કે સમાનમ
એટલે કે સમાન. મંત્રમભી એટલે એ પણ એ વિચારની વાત છે કે મંત્ર એટલે કે માન્ય રાખું છું કે તમારા વિચારને, મંત્રમ એટલે કે વિચારને, મંત્રમભી એટલે કે માન્ય રાખું છું. સંગઠનની ભાવના છે એટલા માટે એ શબ્દ એ માન્યમાં એ રાખવાની વાત કરે છે કે તમારા વિચારને અથવા એક સરખા વિચારને માન્ય રાખું છું. એક સમાન હોમ દ્રવ્ય વડે સમાનમ હોમી, વો એટલે કે વહ એટલે કે તમારા, એટલે કે વો એટલે કે તમારા, હવિષા એટલે કે હોમ દ્રવ્ય વડે એટલે કે એક સરખા હોમ દ્રવ્ય વડે જુહોમી હું હોમ કરું છું. હોમ દ્રવ્ય વડે હોમ કરું છું. તો આ રીતે આ શ્લોક ને આપણે અહીંયા શબ્દ એ લાગુ પડે છે. તો ચાલો આપણે વ્યવસ્થિત આ શબ્દનો આપણે પ્રયોગ કરીએ કે સમાનો મંત્રમ કે તમારા સૌના વિચાર, મંત્રમ એટલે કે વિચાર, સમાનો એટલે કે એક સરખા થાવ કે તમારા સૌના વિચાર એક સરખા થાવ. કોઈ પણ કાર્ય કરવા માટે ઘરની અંદર આપણે જ્યારે ભેગા થયા હોય ત્યારે પણ એક મત થાય, એક વિચાર સરખા થાય તો જ કાર્યને આપણે સારી રીતે ઉકેલી શકતા હોઈએ છીએ અને એ જ કાર્ય આપણા માટે જીવનની અંદર અગત્યનો ભાગ ભજવતો હોય છે. એટલે કે તમારા સૌના વિચાર એક સરખા થાવ, તમારી સભા, સમિતિ એટલે કે સભા એક સરખી થાવ, સમાન મનમ સહચિત્ત મેષામ એટલે કે આ બધાનું ચિત્ત એક સમાન થાવ. મન એટલે કે ચિત્ત બે પણ છે કે મન પણ જો એક સૂત્રે તાતણે દોરાયેલા હોય તો જ એ કાર્ય સક્સેસ અથવા સાર્થક થતું હોય છે, અન્યથા એ સાર્થક થતું નથી હોતું. એટલે મનને પણ એ સારા એવા માર્ગે લઈ જવાની વાત પણ આપણે એ શીખી ગયા છીએ. એટલે આને પણ ધ્યાનમાં રાખી અને એક સમાન મન અથવા ચિત્ત એ થવું જોઈએ એ બાબતને આપણને એ ગણવામાં આવી છે. આગળ એ સમાન મંત્રભમી મંત્ર કે તમારા સૌના વિચારને, મંત્રભમી એટલે કે વિચારને, મંત્ર એટલે કે માન્ય રાખું છું. આ કાર્ય થઈ ગયું છે તો આપણે પણ એ બધાને સાથે એક રહી અને કાર્યને એક માન્ય રાખવાની વાત એ આપણને કરવામાં આવી છે. એટલે કે તમારા વિચારને સમાનમ એટલે કે એક સરખા વિચાર લખો તો પણ ચાલશે, તમારા આપણે કરી નાખવી તો એક સરખા વિચાર જે સમાનમ શબ્દો છે કે એક સરખા વિચારને મંત્ર એટલે કે માન્ય રાખું છું. વહ એટલે કે તમારા સૌના, જે આપણે અહીંયા મૂકી દીધું, સમાનેનમ એક સરખા હવિષા એટલે કે હોમ દ્રવ્ય વડે જુહોમી એટલે કે હોમ કરું છું, એટલે કે અર્પણ કરું છું. ભગવાન એ અગ્નિદેવને પ્રાર્થનાના સંદર્ભમાં આ સંગઠનની ભાવનાનો વિકાસ થયો છે. એટલે કે આપણે જ્યારે હોમ કરીએ છીએ, અનુષ્ઠાન આપીએ છીએ ત્યારે સ્વાહા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ જે શબ્દ છે તમને અર્પણ છે એમ આ શબ્દ પણ એક મત, એક સમાન વિચાર, એક બુદ્ધિનો ઉપયોગ કરી સમિતિ એટલે કે સભા પણ આપણે એક બનીને થવી જોઈએ. એટલા માટે હું આ અર્પણ કરું છું. એટલે મારું જે સર્વસ્વ જે છે એક તાતણે બંધાય એવા વિચાર સાથે આપણને એ માન્યતા આપવામાં આવેલી છે. ફરીવાર લઈએ સંજ્ઞાન શબ્દ એટલે કે સંગઠનની ભાવના, સમાનો મંત્રમ એટલે કે તમારા સૌના, શું કે વહ શબ્દનો અર્થ પણ એમ થાય છે કે તમારા સૌના. આપણે શબ્દ પણ લઈએ છીએ અને આપણે અહીંયા મૂકેલો પણ છે વહ એટલે કે તમારા સૌના, કે તમારા સૌના વિચાર, મંત્રમ એટલે કે વિચાર એક સમાન થાવ. સમિતિ સમાની એટલે કે તમારી સભા એક મત થાવ, સમિતિ એટલે કે સભા, સમાની એટલે કે એક મત થાવ. સમાનમ મનમ સહચિત્ત મેષામ એટલે કે તમારા બધાના ચિત્ત એક સમાન થાવ. જેટલા બધા તમારા ગ્રુપની અંદર છે, ભાઈઓ છે અથવા કુટુંબના સભ્યો જે છે એ બધી બાબતની અંદર તમારું મન જે છે, ચિત્ત એટલે કે મન એક સરખી ભાવનાથી કેળવાય એવા અર્થની અંદર આપણને શ્લોક એ સંગઠનની ભાવના દ્વારા મૂકવામાં આવ્યો છે. પછી સમાનમ મંત્રમમી મદ્રએ કે એક સરખા વિચારને, સમાનમ એટલે કે એક સરખા, મંત્રમભી એટલે કે વિચારને, મંત્ર એટલે કે માન્ય રાખું છું. સરખા શબ્દ છે પણ એના અર્થ એ અલગ અલગ બને છે તો આપણે યાદ રાખવાના છે. એક સરખા વિચારને હું માન્ય રાખું છું. સમાનેમ ભો હવિષા જોવાની એટલે એક સમાન હોમ દ્રવ્ય વડે, હવિષા એટલે કે જે દ્રવ્ય છે જેને આપણે અનુષ્ઠાન દરમિયાન ઘી ને આપણે નાખતા હોઈએ છીએ એ ઘીની વાત છે. એટલે હોમ દ્રવ્ય છે, દ્રવ્ય શબ્દ છે કે હોમ દ્રવ્ય વડે હું હોમ કરું છું. તો આ રીતનું આ સમાનમ સંગઠનની ભાવનાથી આપણને આ એક શ્લોક એ વેદની અંદર એ આપવામાં આવેલું છે. ફરી વાર લઈએ છેલ્લી વાર કે તમારા સૌના વિચાર, મંત્ર એટલે કે વિચાર એક સરખા થાવ,
તમારી સભા સમિતિ એટલે કે સભા એક મત થાઓ સમાની એટલે કે એક મત થાઓ તમારા બધાનું ચિત્ત સહચિત્ત મેષામ એટલે તમારા બધાનું ચિત્ત અથવા મન એક સરખું થાઓ એક સરખા વિચારને સમાનમ એટલે કે એક સરખા મંત્રમભી એટલે કે વિચારને મંત્ર એટલે કે માન્ય રાખું છું એક સરખા હોમ દ્રવ્ય વડે હવિષા એટલે કે હોમ દ્રવ્ય વડે હું હોમ કરું છું. સરસ. તો દરેકને ખાસ એ આવડતા હોવો જોઈએ શ્લોક, અને આ શ્લોક એ આપણે લગભગ શ્લોક પૂર્તિ અંદર પૂછાય છે એટલે તમારે એ પણ યાદ રાખવાનો છે. ચાલો આટલો મિત્ર એ તમે પાઠ નોટબુકની અંદર લખી નાખો. તો આ વિચાર જે છે આપણે પણ તો વિચાર તમે જાણો છો કે 10મા ધોરણમાં ભણતા હતા અહીંયા મિત્રો, તો અહીંયા તો બધા એક સાથે રહી અને બધું કાર્ય કરતા હતા, પણ આપણે કોઈક નવા મિત્રો છે એ પણ આપણે અહીંયા એકજૂટ થઈ અને આપણે એ કાર્ય કરવા એ પણ આપણને આમાંથી બોધ મળતો હોય છે, શીખ મળતી હોય છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખી અને સંગઠનનો વિકાસ થાય એવા અર્થે આપણે પણ મહેનત કરવાની છે. ચલો હવે આપણે આગળના શ્લોક પર જઈએ. તો આગળના શ્લોક પર ખાસ દરેકની પાસે પાઠ્યપુસ્તક તો હોવું જ જોઈએ. દરેક ન હોય તો પોતે હજી પણ પોતે બુક સ્ટોલમાંથી એ પોતે મેળવી લે, અને આપણે આગળનું શિક્ષણ કાર્ય પણ હવે ઝડપથી એ પૂરું કરવા માટે હવે સેમેસ્ટર એ કરશું આપણે. ચાલો આપણે આગળનો શ્લોક લઈએ. ચોથો શ્લોક આપણે આવે છે સંકલ્પ. સંકલ્પનો અર્થ શું થાય છે કે મનમાં કરવામાં આવતો વિચાર, જેને આપણે સંકલ્પ કહીએ છીએ. તો મિત્રો એવો સંકલ્પ આપણે પણ કરવાનો છે. આપણે કોઈ પણ નાના હોઈએ છીએ ત્યારે નાનપણની અંદર આપણે કોઈ પણ વસ્તુની સાથે કોઈક આકર્ષાયા હોય ત્યારે આપણે તેથી જ સંકલ્પ કરતા હોય છે કે મારે આની જેમ જ નવી વિચારધારા અપનાવી છે. તો આવો સંકલ્પ આપણે કરતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે અરુંધતીમાં રોય, જેને આપણે કહીએ છીએ કે એના એ રેલગાડી ઉપરથી પડી જતી હોય છે અને સામે એ પાટા પર પડે છે અને સામેની ગાડી આવે છે અને બંનેના પગ એ કાપી નાખતી હોય છે. દવાખાને લઈ જવામાં આવતી હોય છે. દવાખાને લઈ જવામાં આવે છે ત્યારે એના બંને કપાયેલા પગ જોઈ અને પોતે એ જીવન એ પોતે હારી જતી હોય છે. પણ એકવાર એ મનની અંદર નિશ્ચય તો કરી લે છે કે ના, ભગવાને મને બચાવી તો છે, તો કંઈક સારા કાર્ય માટે બચાવી હોય. એટલે એવું પેપર વાંચતી હોય છે ત્યારે આવા એવરેસ્ટના સમાચાર એ જાણતી હોય છે કે એ મહિલાઓ એને એવરેસ્ટ સર કર્યું. તો આપણે પણ અરુંધતીમાં રોય પણ એ વિચારે છે કે મારે પણ હવે એવરેસ્ટ સર તો કરવું જ છે. એટલે એની જે એ બુલંદ અવાજ હતો એના મનમાંથી ઉત્પન્ન થયો હતો, એ બુલંદ અવાજ એ એકવાર એના મનમાં એ સ્થાપિત થતો હોય છે અને પોતે એકવાર એ પોતે એ એવરેસ્ટ સર કરીને બતાવતી હોય છે. તો આવો સંકલ્પ જો આપણે નાનપણથી જો કરવામાં આવે તો એ સંકલ્પ જે છે એ આપણા હૃદયની અંદર એ કોઈક અંશે કંઈક નવું સર્જન કરતો હોય છે. તો આપણે લઈએ શ્લોક, એ કેવો સંકલ્પ આપણને કરાવે છે. ચોથા શ્લોક ઉપર જઈએ આપણે કે સહૃદયમ, જેની પાસે હૃદયમ સામનસ્ય, પેલા હું લખી નાખું છું પછી આપણે એને સમજીએ. સામનસ્ય વિદ્રેશમ કૃણોમિ વહ.
લઈએ. સ હૃદયમ સામનસ્યમ વિદ્રેશ્યમ કૃણોમિ વહ અન્યો અન્યમભી હર્યત વત્સમ જાતમી વાધન્યા. તો આના શબ્દાર્થ લઈએ. તો શબ્દાર્થ ઉપર ધ્યાન આપણે. તો સહૃદયમ શબ્દ છે એટલે સમાન હૃદય વાળા. સમાન હૃદય વાળા. પછી સામનસ્ય અહીંયા શબ્દ છૂટા પડે છે તો એ પણ આપણે શબ્દ છૂટા પડે લઈએ કે સામનસ્ય વત્તા અવિદ્રેશ્યમ. અવિદ્રેશ્યમ. તો સામનસ્ય શબ્દનો મતલબ કે સમાન મનવાળા. સમાન મનવાળા વત્તા અવિદ્રેશ્યમ એટલે કે દ્વેષ વગરના, જેને કહીએ ઈર્ષા રહિત. જે મનની અંદર ઈર્ષાનો ત્યાગ કરવામાં આવતો નથી, ઈર્ષાનો ત્યાગ કરવામાં આવે છે એવા કૃણોમી એટલે કે બનાવું છું. કૃણોમી એનો જ બને છે કે બનાવું છું. વહ શબ્દનો જ બને છે કે તમને સૌને. દરેક વ્યક્તિની, દરેક મનુષ્યની જાતને આપણને આ કહેવામાં આવે છે. અન્ય લઈએ આપણે નીચેથી પેલા શબ્દ લઈએ. અન્યો. અન્યનો અર્થ બને છે કે તેમ તમે. બીજાને કહે છે અન્યમભી. અન્યમભી એટલે કે એકબીજાને પ્રેમ કરો. પછી હરિયત. હરિયત શબ્દનો અર્થ બને છે કે ચાહે છે. કોની જેમ પ્રેમ કરવાની વાત આપણે એનું ઉદાહરણ પણ સાથે કરે છે. વત્સમ એટલે કે પુત્ર અથવા વાછરડો અહીંયા શબ્દ લઈએ છીએ. વત્સ એટલે કે પુત્ર થાય, પણ અહીંયા આ શ્લોકની અંદર વાછડાની વાત આપણને કરવામાં આવી છે. જાતમ વત્તા ઈવ અહીંયા શબ્દ છૂટા પડે છે. જાતમ વત્તા ઈવ વત્તા અધન્ય. તો જાતમ એટલે કે જન્મેલા. ઈવ એટલે કે જેમ. અને અધન્ય એટલે કે ગાય. તો ભાષાંતર લઈએ પેલા, પછી આપણે એનું ભાષાંતર શબ્દ છે કે તમને સૌને. અહીંયા વહ શબ્દ આવ્યો છે એટલે એ શબ્દ શરૂઆત કરીએ કે આપણને દરેકની વાત કરે છે કે તમને સૌને સહૃદયમ સમાન હૃદયવાળા. દરેકનું હૃદય એક સરખું જ એ ધબકતું હોય છે કે સમાન હૃદયવાળા. પ્લસ સામનસ્યમ વત્તા અવિદ્રેશ્યમ એટલે કે સમાન મનવાળા. સામનસ્યમ એટલે કે સમાન મનવાળા. અને અવિદ્રેશ્યમ. અવિદ્રેશ્યમ શબ્દનો બને છે કે દ્વેષ વગરના. એટલે કે દ્વેષ વગરના. દ્વેષ વગરના. કૃણોમી એટલે કે બનાવું છું. ભગવાન પોતે કહે છે કે મેં તમારા એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી, પણ તો તમે શા માટે મનુષ્ય થઈ અને ભગવાનનામાં ભેદભાવ રાખો છો. પણ આવા શબ્દો છે કે તમને સૌને, વહ એટલે કે તમને સૌને સમાન હૃદયવાળા. સામનસ્યમ વત્તા અવિદ્રેશ્યમ એટલે કે સમાન મનવાળા. અવિદ્રેશ્યમ એટલે કે દ્વેષ વગરના. કૃણોમી એટલે કે બનાવું છું. આગળ લઈએ. અન્યો એટલે કે તેમ તમે શબ્દ છે, પણ આપણે શબ્દ પાછળથી લેવાનો છે કે જાતમ વત્તા ઈવ વત્તા અવધન્ય. અવધન્ય એટલે કે ગાય. શબ્દ છે અહીંથી લઈએ પાછળથી કે ગાય જેમ. ઈવ એટલે કે જેમ જન્મેલા. જાતમ વત્સમ એટલે કે વાછડાને. જન્મેલા વાછડાને. હરિયતમ એટલે કે ચાહે છે. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે
તેમ તમે અન્યો એટલે કે બીજા લોકોને તેમ તમે અન્યમભી એટલે કે એકબીજાને અન્યમભી એટલે કે એકબીજાને પ્રેમ કરો. તો આપણને આવી રીતે મનુષ્યની ભાવના એ સારી રીતે કેળવાય કે તેમ તમે એકબીજાને પ્રેમ કરો. તો આ રીતે વાત એ સંકલ્પ દ્વારા મનમાં એવો નિશ્ચય કરી લેવાનો છે કે સંસાર જે છે એ એક અદ્ભુત રચના છે. એની અંદર દરેક મનુષ્યનું મન જે છે એ સરખું છે, હૃદયને પણ અંદર સરખું બનાવવામાં આવ્યું છે. ભગવાનને એ દરેકને દ્વેષ વગરના બનાવ્યા છે. તો અહીં આવી અને આપણે મનની અંદર એવા નવા નવા એક તિકડમ કાઢીએ છીએ અને દરેકને આપણે દુઃખી બનાવતા હોઈએ છીએ. તો આપણે લઈએ કે સહૃદયમ એટલે કે સમાન હૃદયવાળા, સામનસ્યમ વત્તા અવિદ્રેશમ, સામનસ્યમ એટલે કે સમાન મનવાળા, અવિદ્રેશમ એટલે કે દ્વેષ વગરના, કૃણોમી એટલે કે બનાવું છું, વહ એટલે કે તમને સૌને એટલે કે તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. અન્યો એટલે કે તેમ તમે અન્યમભી એકબીજાને હરિયતમ એટલે કે ચાહે છે, વત્સમ એટલે કે વાછડાને, જાતમ વત્તા ઈવ વત્તા અધન્ય શબ્દ છે, યાદ રાખજો. અધન્ય એ શબ્દ પૂછી શકે છે કે ગાય જેમ જન્મેલા, પાછળ લઈએ કે ગાય જેમ જન્મેલા વાછરડાને, વત્સમ એટલે કે પુત્રને, હરિયતમ એટલે કે ચાહે છે, તેમ તમે એકબીજાને પ્રેમ કરો. તો આ રીતે એકબીજાને પ્રેમ કરવાની ભાવના એ મનુષ્યની અંદર એ રહેલી છે. એકબીજાને દ્વેષ વગરના બનાવવાની વાત થયેલી છે. તો આવી રીતે તમે એકબીજાની સાથે પ્રેમ કરી અને સાથે ભાવના સાથે તમે આગળ વધો એવી સાથે રજૂઆત થઈ છે. ચાલો આટલું મિત્રો લખી નાખીએ આપણે. ચલો મિત્રો આપણે અહીં સુધી જ આપણે રાખીએ. આગળનો એક શ્લોક બાકી છે તે આપણે આગળના લેક્ચરની અંદર આપણે શીખીશું. પછી સ્વાધ્યાય જે છે સ્વાધ્યાયને પણ આપણે લેવાનું છે. ખાસ સ્વાધ્યાયની અંદરથી જ આપણા મોટા ભાગના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે દરેકે સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખો. ચાલો મિત્રો, આમાંથી તમને ખાસ ખ્યાલ ન આવ્યો તો તમે તમારા કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. અને આવી રીતે આપણે શીખવાનું છે. પોતાના બાકી બુકની અંદર આ દરેકે ભાષાંતર સંસ્કૃતની અંદર પણ ખાસ લખવાનું છે. સંસ્કૃતની અંદર લખવાનું છે, એના નીચે શબ્દાર્થ લખવાના છે, તે નીચે ભાષાંતર લખવાનું છે. જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને તો ખ્યાલ છે જ તે કે આપણે કેવી રીતે રૂઢિ 10મા ધોરણથી આપણે કરી લીધી, એને ધ્યાનમાં રાખીને આપણે 11મા ધોરણમાં પણ આપણે આવા જ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ચલો આ સુધી જેટલું શીખ્યું એ તમને પુનરાવર્તન કર્યા રાખજો. ઘરે પણ તમારી સાથે એ વાગળવાના છે. આ પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછી શકતા હોય છે, ભાષાંતર પણમાંથી પૂછાતું હોય છે, એટલે ધ્યાનમાં રાખી અને આપણે આ તૈયારી કરવાની છે. અસ્તુ.